અને અહીંનો એક ઐતિહાસિક સ્ટોરી છે એ હું તમને ટૂંકમાં કહેવાનો પ્રયત્ન કરું. અહીંયા માનગઢ હિલ પર આ સ્મારકનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું છે કેમ કે અહીં એક ઐતિહાસિક ઘટના જોડાયેલી છે જે બ્રિટિશરોથી આઝાદ થવા માટેની અને આપણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક ટેકા રૂપે અને બીજું કે એક દુઃખદ ઘટના બી છે, જેમાં બ્રિટિશરો અને આપણા આદિવાસી ભીલો એમના વચ્ચેની એક સંઘર્ષ કથા પણ કહી શકાય. જેમાં ભીલ આપણા આદિવાસીઓ છે એમનું નેતૃત્વ ગુરુ ગોવિંદે કર્યું હતું. જેમાં ગુરુ ગોવિંદે નેતૃત્વ કર્યું તેમાં 1903માં સંપ સભા દ્વારા બધા ભીલ આદિવાસીઓને આપણે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં કહેવાય કે માંસ નહીં ખાવું, પછી અંગ્રેજોની ગુલામી નહીં કરવી, પછી વેઠ પ્રથા નહીં કરવી, વધુ કર લાદે એના સામે પણ આંદોલન કરવું, એવા આદિવાસી ભીલોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં એ સફળ પણ થયા હતા. હવે આગળ વાત કરીએ કે 1903માં એમને સંપ સભા યોજી, જેમાં માનગઢની ટેકરી છે, આ માનગઢની ટેકરી પર 1.5 લાખ આદિવાસી અને બીજા ઘણા માણસો એ રીતે બધા ભેગા થઈને અઢળક સંખ્યામાં એમણે સભા યોજી એમ, જેનાથી બ્રિટિશરોને ખબર પડી કે અહીંયા આટલી મોટી સભા થઈ છે જેમાં અમારું આંદોલન કરવા માટે, આ વિદ્રોહ કરવા માટે આ બધા ભેગા થયા છે એવું એમને લાગ્યું. ત્યારે બ્રિટિશરો જે છે એ એમને આદેશ આપે છે, એમ વોર્નિંગ આપે છે કે તમે 15 નવેમ્બર 1913ની સાલ હતી જેમાં એ વોર્નિંગ આપે છે કે તમે આ માનગઢની ટેકરીને ખાલી કરી નાખો. ત્યારે આપણા ભીલ આદિવાસીઓ હતા, અંગ્રેજો સામે લડત આલવી હતી એમને, એટલે પાછા પડ્યા નહીં અને એમણે ખાલી કરવાની ના પાડી દીધી. ત્યારે 17 નવેમ્બર 1913ની સાલમાં જ્યારે અહીંયા બધા માણસો આ ટેકરી પર ભેગા થયા હતા ત્યારે બ્રિટિશરોએ આજુબાજુથી બધી બાજુથી એમને ઘેરી લે છે અને અંધાધૂંધ ફાયરિંગ કરે છે. અને એ ફાયરિંગની અંદર હજારોની સંખ્યામાં આપણા આદિવાસી ભીલો 1000થી 1500ની આજુબાજુ મૃત્યુ પામે છે, જેમાં મહિલા અને બાળકો પણ હતા. હવે આ એવું કહેવાય છે કે આ જલિયાવાલા બાગ જે હત્યાકાંડ થયો એની પહેલાંની ઘટના છે અને આ સ્મારક એનું નમૂના રૂપ બનાવેલું છે એમની યાદમાં. અને બીજી વાત કરીએ કે હવે આને એક રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. એ માનગઢ હિલ પર આપણે શરૂઆતમાં આવીએ તો આ ગુજરાતની સરહદ પર અને રાજસ્થાનની બોર્ડર પર આવેલું છે, જેમાં અહીંયા 40 રૂપિયા ટિકિટ છે.